હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી સમોસા અને કચોરીની પણ ભૂલાવી દે તેવો નવો નાસ્તાની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બની અને તૈયાર થઈ જશે. અને આને ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તેના માટે મેં અહીંયા રીતે વધેલો લોટ આવે છે તે આપણે લઈ લીધો છે. તો રોટલી કરતી વખતે મારે લોટ વધી ગયો હતો, તો આપણે આ લોટને લઈ લીધો છે. તો હવે આપણે આમાંથી એકદમ નાના આપણે લુવા બનાવી અને રેડી કરી લેવાના છે. તો આ આપણે રેગ્યુલર રોટલી કરતાં આમાંથી આપણે થોડા નાના લુવા બનાવવાના છે, કારણ કે આપણે રોટલી છે તે એકદમ પતલી વણવાની છે એટલા માટે. તો આપણે એકદમ સરસ નાના એવા મીડિયમ સાઇઝના લુવા વાળી અને તૈયાર કરી લઈશું. તો આમાંથી મેં આ રીતે 6 રોટલીના લુવા છે તે વાળી અને આ રીતે તૈયાર કરી લીધા છે. તો આમાંથી આપણે એકદમ પતલી એવી રોટલી બનાવી અને તૈયાર કરી લઈશું. તો આ રીતે તેમના લુવા ઉપર આ રીતે કોરો લોટ લગાવી અને હવે આપણે એકદમ પતલી એવી રોટલી વણી અને તૈયાર કરી લઈશું. તો આ નાસ્તામાં આપણે રોટલી છે તે એકદમ પતલી વણવાની છે. તો આ રીતે આપણે એકદમ સરસ વેલણની મદદથી આ રીતે એકદમ પતલી એવી રોટલી વણી અને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકદમ પતલી અને થોડી મોટી એવી રોટલી વણી અને તૈયાર કરી લેવાની છે. તો રોટલીની સાઇઝ થોડી મોટી રાખવાની છે. તો આ રીતે આપણે બધી જ રોટલીઓ છે તે બનાવી અને રેડી કરી લેવાની છે. તો આ રીતે મેં બધી રોટલી બનાવીને રેડી કરી લીધી છે. તો આને આપણે પહેલાં સાઈડમાં રાખી દઈશું. અને હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા એક પેન લઈ અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અને હવે આપણે રાઈ અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું. તો આ રીતે આપણે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાનને એડ કરી દેવાના છે. અને મેં અહીંયા 2 કટિંગ કરેલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તે આપણે તેમાં એડ કરી દેવાની છે. અને હવે મેં અહીંયા આ રીતે થોડા આદુને આ રીતે ક્રશ કરી અને લઈ લીધું છે તે આપણે તેમાં એડ કરી દઈશું, એટલે આપણે આદુનો કાચો સ્વાદ છે તે જતો રહે. અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. અને હવે મેં અહીંયા એક લીલું કટિંગ કરેલું મરચું લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરવાના છે. તો મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું. અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે મીઠું એડ નથી કર્યું. તો સ્વાદ અનુસાર આપણે મીઠું તેમાં એડ કરી દઈશું. અને અડધી ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરુંનું પાવડર એડ કરીશું. અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા આ રીતે બટાકાને બાફીને આ રીતે મેશ કરી અને લઈ લીધા છે તે આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બધા જ બટાકાને એકદમ સારી રીતે આ રીતે મેશ કરતા જઈ અને મિક્સ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે બટાકા આપણા એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે બાળકોને પનીર હોય છે તે ખૂબ જ પસંદ હોય છે. તો આ રીતે મેં થોડું ક્રશ કરી અને આ રીતે પનીરને પણ લઈ લીધું છે. તો આ રીતે આપણે પનીર પણ તેમાં એડ કરી દઈશું. પનીરનો ટેસ્ટ આમાં એકદમ સરસ આવે છે. તો આ રીતે આપણે આને બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લઈશું. તો પનીર પણ આપણું એકદમ સારી રીતે મિક્સ થઈ અને એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે. તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું. અને હવે આપણે નાસ્તાનો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ છે તે એડ કરી દેવાનો છે. આનાથી આપણો મસાલો છે તે એકદમ ચટપટો અને ખાટું મીઠું બની અને રેડી થઈ જશે. તો આ રીતે બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો આપણું સ્ટફિંગ છે તે બની અને રેડી છે. તો આને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો હવે આપણે રોટલીને શેકવા માટે આ રીતે એક તવો લેવાનો છે. અને તવો આપણો થોડો ગરમ થઈ જાય એટલે આપણે જે તૈયાર કરીને રાખી છે તે રોટલી તેમાં એડ કરી દેવાની છે. અને આપણી રોટલી થોડી શેકાવા લાગે એટલે આપણે તરત જ ત્યાં સાઈડ છે તે પલટાવી દેવાની છે. આપણે વધારે પડતી રોટલીને કૂક નથી કરવાની. તો આ રીતે આપણે રોટલી થોડી શેકાઈ જાય એટલે આપણે આને આ રીતે તરત જ પલટાવી દેવાની છે. આપણી રોટલી છે તે કાચી રહે એવી જ આપણે શેકવાની છે. તો આ રીતે બંને બાજુથી થોડા આ રીતે વાઈટ એવા થોડી વાઈટ થઈ જાય એટલે આપણે રોટલીને પલટાવતા જઈએ અને બંને બાજુથી આ રીતે અધકચરી કાચી એવી શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે વાઈટ ડાઘા આપણી રોટલી પર પડવા માંડે એટલે આપણી રોટલીને છે આપણે લઈ લેવાની છે. તો આ રીતે આપણે બધી જ આ રીતે કાચી એવી રોટલી છે તે શેકી લીધી છે. તો આ રીતે આપણે રોટલીને વધારે પડતી નથી શેકવાની. તો આપણી રોટલી શેકાઈ ગઈ છે. તો હવે આપણે આ રીતે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ અને હવે આપણે તેમાં પાણી એડ કરી અને આ રીતે ઘઉંના લોટની એક સ્લરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો આ રીતે એકદમ સરસ એવી પતલી એવું આપણે સ્લરી બનાવી અને તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે મેં આ રીતે ઘઉંના લોટમાંથી એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી અને રેડી કરી લીધું છે. તો આને આપણે સાઈડમાં રાખી લઈશું. અને હવે આપણે નાસ્તો બનાવવા માટે આ રીતે એક રોટલી છે જે શેકેલી તે આપણે આ રીતે લઈ લેવાની છે. અને તેમાં આપણે 2 ચમચી જેટલું સ્ટફિંગ જે તૈયાર કરીને રાખ્યું છે તે આપણે તેમાં ભરી દેવાનું છે. તો
તો આ રીતે સ્ક્વેર શેપ આપી અને એકદમ સરસ આ રીતે સ્ટફિંગનો આપણે ચોરસ શેપ આ રીતે બનાવવાનો છે. તો આપણે પોકેટ આના બનાવવાના છે, એટલા માટે આપણે આને એકદમ સરસ ચોરસ શેપમાં રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ ચોરસ શેપ મેં કરી દીધો છે. તો હવે આપણે જે સ્લરી બનાવીને રાખી છે તે ચારે બાજુ થોડી થોડી આ રીતે એડ કરી અને આ રીતે હાથ વડે એકદમ સરસ ફેલાવી દેવાની છે, જેથી કરીને આપણે આનું એકદમ સરસ પોકેટ બનાવી શકીએ એટલા માટે. અને હવે આપણે આ રીતે એક છેડો આ રીતે આ રીતે રાખી અને તેના ઉપર આ રીતે વાળી દેવાનો છે. અને હવે થોડી સ્લરી આપણે તેના ઉપર લગાવીશું અને આ રીતે બીજો છેડો તેના ઉપર લગાવી અને આ રીતે એકદમ સરસ એનું પોકેટ બનાવી અને રેડી કરવાનું છે. તો હવે આપણે આ વધેલી બંને બાજુએ થોડું થોડું સ્લરી લગાવી અને આ રીતે આપણે આનું પોકેટ વાળીને રેડી કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે ઇઝીથી આપણું જે પોકેટ છે તે બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે એકદમ સરસ એવું ચોરસ આ રીતે સ્લરીથી આપણે પોકેટ છે તે બનાવી અને રેડી કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ આપણું સ્ટફિંગ પણ બહાર ના નીકળે તે રીતે આપણે એકદમ નવી રીતે આ રીતે પોકેટવાળા સમોસા કે કચોરી તમે કહી શકો છો તે બનાવીને તૈયાર કરી લીધી છે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે તે પહેલાં રેડી કરી લેવાનો છે. તો આ રીતે આપણે બધા જ પોકેટ બનાવી અને રેડી કરી લીધા છે. તો હવે આપણે આ રીતે એક નોનસ્ટિક પેન લઈ અને હવે આપણે તેમાં 2 ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે. તો તેલ આપણે આમાં વધારે પડતું નહીં લઈએ અને હવે આપણે જે નાસ્તો બનાવીને રાખ્યો છે તે નાસ્તો આપણે તેમાં આ રીતે રાખી દઈશું. તો આ રીતે આપણે આને ઓછા તેલમાં પણ એકદમ સરસ આ રીતે બનાવી અને ખાઈ શકીએ છીએ. તો આ રીતે આપણે આને રાખી દેવાનું છે અને હવે એકદમ સરસ બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે. તો આ રીતે તવેતાની મદદથી એકદમ સરસ અલટાવતા પલટાવતા જઈ અને આ રીતે આપણે નાસ્તાને શેકી અને રેડી કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એક બાજુ આપણો એકદમ સરસ કલર આવવા માંડ્યો છે. તો આ રીતે આપણે બંને બાજુથી નાસ્તાને પલટાવતા પલટાવતા જઈ અને એકદમ સરસ એવા શેકી લઈશું. તો આ રીતે ઓછા તેલમાં જ આપણો છે તે નવો નાસ્તો બની અને રેડી થઈ જશે. તો આ રીતે આપણે બંને બાજુથી આને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નાસ્તાની બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લીધું છે. તો હવે આપણે આ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો આનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે તે બનાવી લીધો છે. તો આને આપણે લઈ લઈશું. તો આપણો બધો જ નાસ્તો છે તે બની અને રેડી થઈ ગયો છે. તો એકદમ ઓછા તેલમાં સમોસા અને કચોરીની પણ ભૂલાવી દે તેવો નવો નાસ્તો બની અને આપણો રેડી થઈ ગયો છે. હું એક નાસ્તો તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ખાવાની મજા આવે તેવો કચોરી અને સમોસાને પણ ભૂલાવી દે તેવો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો એકદમ ઇઝીથી આપણો નવો નાસ્તો છે તે બની અને તૈયાર છે.